ગાય તડકો એક નંબર હો, રેવાતો નથી એની વાત જવા દઈએ યાર. પવન નથી અને તડકો એકદમ નો નીકળી ગયો. તો ગાય તમે ગોખાવાળા તીખાવાળા કટકા ના કર્યા ને તો કરી લેજો, પાણી પીવાની બહુ મજા આવે છે. હા બીજો કટકો લઈ લો, જઈ લ્યો જા. ચારે બાજુ નંદુડા બોલવા માંડ્યા છે ને ટેકનિક. બાકી પોપિયા ખાવાનું મન થાય પણ પોપિયા એક કઈ પાયકા નથી ભાઈ, હજી કાસા છે. આપણે જો પોપિયા ના પાકે કઈ નહીં, આપણી પાસે બીજો સ્ત્રોત મળી ગયો. જઈ લે પાકેલા સીબડા. આપણે પોપિયું ખાવાનું મન હતું ને પોપિયું ફાઇનલી મળી ગયો. ફ્રીજમાં એક પોપિયું પડ્યું હતું. જઈ લ્યો હજી આ પોપિયું ગોતે, આને મીઠું લાગ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો આપણે ફરી બ્લોગની શરૂઆત કરી દીધી છે અને ઠંડા ઠંડા કુલકુલ ગરમ ગરમ બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાય તડકો એક નંબર હો, રેવાતો નથી એની વાત જવા દઈએ યાર. પવન નથી અને તડકો એકદમ નો નીકળી ગયો. આપણે ફરજિયાત જવાનું પાણી વારવું પડે. ગાય હું આવી ગયો જા કટકા બદલાવા. કાલે આપણે તમને બતાવ્યા હતા ને જે કટકા કે ઓલા ગોખાવાળા, એ આપણે વાં હેઠે પૂગી ગયો એટલે હવે બદલાવ નાખીએ એકવાર, પછી પાછી કરી દઈ ચાલુ. એક આઈ થિંક કટકો લેવો અઘરો તો લાગશે પણ આવી ગયો, વાંધો નથી હાલ. અને ટ્રેડિંગ લઈ લઈએ અહીંયા અને આમાં કરી દઈ ફિટ. આમાં જોવું જોશે પાછું, ગોખા બાજુ રહેવા પડે ને. હા બીજો કટકો લઈ લો, લઈ લો મિત્રો. આમ તો જો ઘણું બધું લઈ લ્યો બે કટકામાં. તો ગાય તમે ગોખાવાળા તીખાવાળા કટકા ના કર્યા ને તો કરી લેજો, પાણી પીવાની બહુ મજા આવે છે. જો મિત્રો તમારો ભાઈ આજ ઠંડીથી પાણી વારે ને કાયમ તરાવડા ભરે દઈ. આપણી ભાષામાં તરાવડું જ કહેવાય. કારણ છે કે ભાઈ પાણી આવે તો શું કરું ભાઈ. કાલે આપણે અહીંયા પાણી ભરાઈ ગયું હતું ને આજે આપણે અહીં પાણી ભરી દીધું અને આપણે પાણી ભરતા જ રહેવાના છે. કારણ કે ભાઈ આપણો નિયમ છે કે ભાઈ કોરું ના રહેવું જોઈએ. પાટોળા ભરાઈ જાય તો વાંધો નહીં. જઈ મિત્રો જો કેટલી આપણે રેલમ સેલમ બોલાવી છે એટલે આ વાઈમાં પાણી આવી ગયું. જઈ લ્યો જા. ચારે બાજુ નંદુડા બોલવા માંડ્યા. જઈ લ્યો જો મિત્રો, જો ઓલું મકાન દેખાય ને ઝાડવા, ત્યાં આપણે વાવ છે, ત્યાંથી પાણી આવે. આપણે ક્યાં પુગાડી દીધું? હા ભાઈ છે ને ટેકનિક. બાકી પોપિયા ખાવાનું મન થાય પણ પોપિયા એક કઈ પાયકા નથી ભાઈ, હજી કાસા છે. હજી આમાં મને એમ કે લગભગ 15-20 દીની વાર લાગશે. આપણે 15-20 દી પછી ખાવ. આપણે જો પોપિયા ના પાકે કઈ નહીં, આપણી પાસે બીજો સ્ત્રોત મળી ગયો. જઈ લે પાકેલા સીબડા. એટલે આપણે છે ને ભાઈ આવું કંઈક મળતું જ રહીએ. તો ઘરે જઈને નાસ્તો કરી લઈ સીબડાનો પાકેલા. તમારે ખાવા હોય તો આવી જજો. આ એક સીબડાના 50 રૂપિયા થાય. લઈ લ્યો મિત્રો, લઈ લ્યો. હા જવાર કેવડી કેવડી થઈ ગઈ, આને વાટી નાખવાની જરૂર પણ નહીં બાબા, રિક્સ નહીં લેને. क्योंकि इधर देखो, इधर दिखता है वरसाद अंधारा, जोखम नहीं लेने का भाई. हाँ जर्मन शेफर्ड, आपड़ा जर्मन शेफर्ड છે. દેખાય ને હું કેમેરામાં કે નહીં દેખાતો? બચકી ના બજો. હા ભાઈ જરીક વાર રમત કરવા આવે એટલે તો બચકા. તો મિત્રો ફાઇનલી આપણે સીબડું ખાઈ લઈ. સીબડું મસ્તીનો છે, ખાટું મીઠું ખાઈ ગયો. હવે આ છેલ્લી ખીર હતી, મસ્ત છે. આપણે પોપિયું ખાવાનું મન હતું ને પોપિયું ફાઇનલી મળી ગયો. ફ્રીજમાં એક પોપિયું પડ્યું હતું.
પોપિયું પણ એક નંબર છે, મસ્ત જોરદાર. તો આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ પોપિયું ખાવાની. પોપિયા એટલો મીઠા સાયલે મૂકવાનું મન નથી થતું. જો હાલે હાલે હા સાયલે અમારો માટી ખાઈ જાય. જઈ કોડકા આવી ગયો. બાકી ખાવું હવે? હવે નથી, કોડા થઈ રહી. જલ્દી હજી આ પોપિયું ગોતે, આને મીઠું લાગ્યું. એલા ખાવું હવે? ખુરશી હેઠે ગોતે હતી. જઈ લ્યો મિત્રો, આ ગામડાના છોકરાઓમાં હુનર કેટલો. તમને એમ થતું હોય સિટીના છોકરાઓમાં જ હુનર હોય. અમારા જો વાડીના છોકરાઓમાં ટેલેન્ટ તો ઘણો છે. ખાવાના બાણા બનાવી. તો મિત્રો, તમારો ભાઈ પાણી વારીને થાકી ગયો ને હવે સાંજે પડી ગઈ. તો હવે છે ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, જય જવાન જય કિસાન.